વડાપ્રધાન મોદીના આગમનને પગલે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો। જામનગરમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે લાલ બંગલા સર્કલ સજ્જ છે। 4 રાજ્યોમાં જીત બદલ પીએમનું વિશેષ અભિવાદન સમારોહ યોજાશે। અભિવાદન કાર્યક્રમમાં 5000થી વધુ લોકોની જનમેદની ઉમટી પડશે। પીએમ મોદી આવતીકાલે રાત્રે 10 કલાકે જામનગર આવી પહોંચશે। આઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ સાંસદ પૂનમબેન માડમ સહિતના નેતાઓ તૈયારીઓ માટે ખડેપગે છે। संवाददाता सलमान खान फोन लाइन पर जोड़ाई गया है। सलमान, वडाप्रधान नरेंद्र मोदी ने आगमन ने जोता केवा प्रकारनी तैयारी? જે પ્રકારે જે વતનમાં વડાપ્રધાન એટલે કે જે વડાપ્રધાન છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેમાં પણ જે આવતીકાલે એટલે કે તારીખ 10ના રોજ સંભવિત તેઓ વડાપ્રધાન છે તે જામનગર છે તે પહોંચી શકે છે અને જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓને જે આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। શહેરના લાલ બંગલા સર્કલ છે કે જ્યાં વડાપ્રધાનનો ભવ્ય અભિવાદન છે તે સમારોહ યોજાશે અને જે પ્રકારે જે 4 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક અને તેના પગલે જે અભિવાદન સમારોહ છે તે યોજાશે અને જામનગરમાં હજારો લોકો છે કે જે વડાપ્રધાન છે તેમના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી શકે છે અને જે રીતે અભિવાદન સમારોહમાં લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જે સ્ટેજ છે તે ઊભું છે તે કરવામાં આવ્યું છે। આવતીકાલે રાત્રે સંભવિત 10 વાગ્યે વડાપ્રધાન છે તે જામનગર છે તે રાત્રિના પહોંચી શકે છે અને રાતવાસો છે તે જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કરી શકે છે। એટલે કે વડાપ્રધાનને આવકારવા જામનગરની જનતામાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અભિવાદન સમારોહમાં જે વડાપ્રધાન જામનગરની જે જનતાને સંબોધે તેવી પણ શક્યતા છે તે સેવાઈ રહી છે અને તેને લઈને તે સુરક્ષા એજન્સીઓ સહિત જે સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સહિતના તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓ દ્વારા પણ જે કાર્યક્રમ સ્થળનું જે સતત છે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથોસાથ જે રીતે જામનગરના સાંસદ પૂનમબેન માડમ સહિતના ધારાસભ્યો દ્વારા પણ આ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। જી સંજય, ધન્યવાદ સલમાન જાણકારી બદલ।